આજે વાત કોઈ પક્ષની જીત કે હારની નથી. ના, આપણે તો રાજકારણના મૂળ સુધી પહોંચીશું. ચાલો, ગુજરાતના એક વિધાનસભા ક્ષેત્ર ચોટીલાના આંકડા અને ત્યાંના લોકોની ભાવનાઓને ઊંડાણથી સમજીએ. આ કોઈ સામાન્ય ચૂંટણી સમીક્ષા નથી, બિલકુલ નહીં. આ તો રાજકીય પુનરુત્થાન માટેની એક પદ્ધતિસરની ડેટા પર આધારિત બ્લુપ્રિન્ટ છે. કેમ કે ઘણીવાર એવું બને છે કે કોઈ એક જ મત વિસ્તારની નાની અમથી વાર્તામાં આખા દેશના મોટા લોકતાંત્રિક પડકારો અને વ્યૂહરચનાઓનું પ્રતિબિંબ જોવા મળે છે. અને ચોટીલા આપણને બસ એ જ શીખવે છે. એ બતાવે છે કે કેવી રીતે જમીની હકીકતો, આંકડાઓનું ગણિત અને એક સ્પષ્ટ દૃષ્ટિ આ બધું ભેગું મળીને શાસનનો રસ્તો તૈયાર કરી શકે છે. તો આખી સમજણની આ યાત્રાને આપણે 6 ભાગમાં વહેંચી છે. પહેલાં આપણે ચોટીલાની નાળ પકડીશું, પછી 2022ના પરિણામોને ઊંડાણથી જોઈશું, ભૂતકાળના આંકડાઓમાંથી શીખીશું અને પછી એક ખાસ 4 સ્તરીય વ્યૂહરચના અને 90 દિવસના એક્શન પ્લાન પર નજર કરીશું. અને છેલ્લે આ બધું ડેટાથી શાસન સુધી કઈ રીતે પહોંચે છે એ સમજીશું. રાજકારણને જો સાચા અર્થમાં સમજવું હોય ને, તો શરૂઆત હંમેશા જમીનથી જ કરવી પડે. લોકોના રોજિંદા જીવનથી, એમના સંઘર્ષોથી, એમની આશાઓથી. તો ચોટીલાની રાજનીતિને સમજતા પહેલાં આપણે ચોટીલાની માટી અને ત્યાંના લોકોને સમજવા પડશે. અને ચોટીલામાં જીવનનો જે રોજિંદો સંઘર્ષ છે એ ફક્ત 2 જ શબ્દોની આસપાસ ફરે છે: પાણી અને કામ. અને સમજી લેજો, આ ખાલી ચૂંટણીના મુદ્દા નથી, આ તો લોકોના અસ્તિત્વની લડાઈ છે. ખેડૂત માટે પાણીનો મતલબ છે પાક. પાક એટલે આવક. અને આવક એટલે પરિવારનું ભવિષ્ય. એ જ રીતે યુવાનો માટે કામ એટલે તક, આત્મસન્માન અને સમાજમાં પોતાનું સ્થાન બનાવવાની એક ઝંખના. આ આંકડા જુઓ, એ જ માનવીય સંઘર્ષને એકદમ સ્પષ્ટ કરી દે છે. લોકોની નિરાશા ક્યાં સૌથી વધારે છે એ બિલકુલ સાફ દેખાય છે. પાણીની તંગી અને ખેતીનું સંકટ, આ 2 સૌથી ગંભીર મુદ્દાઓ છે. આ ખાલી ડેટા નથી, આ લોકોના અનુભવ અને એમની ફરિયાદો વચ્ચેની સીધી કડી છે. યાદ રાખજો, ભારતના બંધારણીય મૂલ્યો દરેક નાગરિકને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર આપે છે. અને જ્યારે પાણી અને કામ જેવા પાયાના મુદ્દા જ પડકાર બની જાય, ત્યારે એ ગૌરવ પર સીધો પ્રહાર થાય છે. તો લોકોની ભાવનાઓથી હવે આગળ વધીને આપણે છેલ્લી ચૂંટણીના નક્કર આંકડાઓ પર આવીએ. કેમ કે લોકશાહીમાં લોકોની લાગણીઓ આખરે તો મતપેટીમાં આંકડા બનીને જ બહાર આવે છે, ખરું ને? તો ચાલો સમજીએ કે અહીં મુખ્ય ચૂંટણીલક્ષી પડકાર હતો શું. 2022ની વિધાનસભા ચૂંટણીમાં જે પક્ષ જીત્યો, એટલે કે ભારતીય જનતા પાર્ટી, એમને મળ્યા 70,565 મત. આ આંકડો એ લક્ષ્ય છે જેને પાર કરવાનું છે. આ જીતનો માપદંડ છે. અને એની સામે મુખ્ય વિરોધ પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મળ્યા 42,888 મત. આ 2 આંકડા વચ્ચેનું જે અંતર છે એ જ પડકારની અસલિયત બતાવે છે. અને આ છે એ નિર્ણાયક આંકડો. હાર અને જીત વચ્ચેનું ચોક્કસ અંતર 27,677 મત. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ એક જ નંબર પુનવાગમન માટેનો પડકાર કેટલો ગંભીર અને મોટો છે એ સ્પષ્ટપણે બતાવી દે છે. તો સવાલ એ છે કે આ 27,677 મતોનું અંતર આવ્યું ક્યાંથી? 2022માં ચોટીલાનું રાજકીય મેદાન એકદમ વહેંચાયેલું હતું. ભાજપ 42.5% મત સાથે જીત્યું, પણ એ બહુમતી નહોતી. વિરોધના મત 2 મુખ્ય પક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે લગભગ સરખા ભાગે વહેંચાઈ ગયા. કોંગ્રેસને મળ્યા 25.9% અને આપને 27.2%. આ ત્રિપાંખ્યા જંગે વિરોધી મતોને વિભાજિત કરી નાખ્યા, જેનો સીધો ફાયદો જીતનાર પક્ષને થયો. રાજકારણમાં કોઈ પણ પરિણામ અચાનક નથી આવતું. દરેક વસ્તુ પાછળ એક પેટર્ન હોય છે. તો 2022નું પરિણામ કેમ આવ્યું એ સમજવા માટે આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે અને જૂના આંકડા તપાસવા પડશે. ચાલો એમાં છુપાયેલા વલણો અને મહત્વના વળાંકો શોધીએ. આ આંકડા છેલ્લા દાયકાની આખી વાર્તા કહી દે છે. 2017માં જુઓ, કોંગ્રેસ 52.35% મત સાથે પોતાની ટોચ પર હતી. એકદમ સ્પષ્ટ અને નિર્ણાયક જીત. પણ માત્ર 5 વર્ષમાં 2022 આવતા સુધીમાં એ આંકડો નાટકીય રીતે ઘટીને 25.94% પર આવી ગયો. મતલબ કે લગભગ અડધા મતોનું નુકસાન. અને સૌથી રસપ્રદ વાત એ છે કે મતદાનની ટકાવારી તો લગભગ સ્થિર જ રહી છે. એનો અર્થ એ થયો કે લોકોએ મતદાન ઓછું નથી કર્યું, પણ એમની પસંદગી બદલાઈ છે. તો
આ જ છે મૂળ તફાવત. 2017માં લડાઈ સીધી હતી, ફક્ત બે પક્ષો વચ્ચે. એટલે સરકાર વિરોધી બધા મત એક જગ્યાએ ભેગા થયા અને કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી. પણ 2022માં એક ત્રીજા પક્ષના આવવાથી એ જ વિરોધી મત વહેંચાઈ ગયા. પરિણામે ભાજપ 42.5% જેવા ઓછા મત સાથે પણ આરામથી જીતી ગયું. આ ચૂંટણીનું શુદ્ધ ગણિત છે. તો હવે સમસ્યાનું નિદાન તો એકદમ સ્પષ્ટ છે. વિપક્ષી મતોનું વિભાજન અને લોકોના મૂળભૂત મુદ્દાઓ પરથી ધ્યાન હટી જવું. તો પછી આનો ઉકેલ શું? તો ચાલો હવે એક સૂચિત વ્યૂહરચના પર વાત કરીએ, જે પુનરાગમન માટેની એક બ્લુપ્રિન્ટ છે. કોઈપણ વ્યૂહરચના બનાવતા પહેલા પરિસ્થિતિનું તટસ્થ વિશ્લેષણ કરવું ખૂબ જરૂરી છે. શક્તિ શું છે? 2017નું મજબૂત નેટવર્ક અને ઉમેદવારની ઓળખ. નબળાઈઓ 2022ની હારનો બોજ અને વાતચીતમાં પકડ ગુમાવી દેવી. તક ક્યાં છે? પાણી અને નોકરી જેવા સ્થાનિક મુદ્દાઓમાં, જ્યાં લોકોમાં ગુસ્સો છે. પણ સૌથી મોટો ખતરો એ તો હજુ પણ મતોનું વિભાજન અને રાષ્ટ્રીય પરિબળોનો જ છે. આ વિશ્લેષણના આધારે એક સંકલિત વ્યૂહરચના પ્રસ્તાવિત છે, જેનું નામ છે ચતુર્મુખ સિદ્ધાંત. આ કોઈ એક જાદુઈ છડી નથી. આ એક વ્યાપક ચારમુખી અભિગમ છે, જેનો હેતુ 4 અલગ અલગ મોરચે એક સાથે કામ કરવાનો છે: સંગઠન, સંદેશ, સંસાધનો અને ચૂંટણીનું આયોજન. આ ચારેય મુખ એકબીજા સાથે જોડાયેલા છે અને એકબીજાને મજબૂત બનાવે છે. ચૂંટણીલક્ષી મુખ એટલે બૂથ લેવલ પર માઇક્રો મેનેજમેન્ટ. સંગઠનાત્મક મુખ એટલે જે સ્થાનિક એકમ નિષ્ક્રિય થઈ ગયું છે એને ફરીથી જીવંત કરવું. વર્ણનાત્મક મુખ એટલે રાજકીય ચર્ચા અને લોકોની સાચી સમસ્યાઓ, જેમ કે પાણી અને કામ પર પાછી લાવવી. અને છેલ્લે સંસાધન મુખ, જે આ બધી પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ અને સમર્થન સુનિશ્ચિત કરે છે. દુનિયાની શ્રેષ્ઠ વ્યૂહરચના પણ જો ખાલી કાગળ પર રહે તો એ નિષ્ફળ જ છે. એને જમીન પર ઉતારવા માટે એક સ્પષ્ટ, સમય સાથે જોડાયેલી યોજના જોઈએ. તો આ છે 90 દિવસીય પુનરાગમન યોજના. આ યોજનાને 3 તબક્કામાં વહેંચી છે, દરેક 30 દિવસનો. પહેલો તબક્કો છે મૂલ્યાંકન અને સંપર્ક. આમાં ઝડપથી સર્વે કરવા અને જૂના મતભેદો દૂર કરવા પર ધ્યાન આપવાનું. બીજો તબક્કો છે ગતિશીલતા અને સંદેશ. અહીંથી મોટા અભિયાનો શરૂ થાય અને જોડાણ માટે વાટાઘાટો થાય. અને છેલ્લો અને સૌથી મહત્વનો તબક્કો છે તીવ્રતા અને ગેટ આઉટ ધ વોટ. આમાં રેલીઓ અને મતદારોને મતદાન મથક સુધી લાવવાના છેલ્લા સઘન પ્રયાસો કરવામાં આવે છે. અહીં આપણે એક ખૂબ જ મહત્વની વાત સમજવાની છે. ચૂંટણી જીતવી એ અંત નથી, પણ એક શરૂઆત છે. આ બધી મહેનત, આ બધા ડેટા અને વ્યૂહરચનાનો અંતિમ હેતુ તો અસરકારક શાસન આપવાનો છે. તો ચાલો હવે આ ચર્ચાને ખાલી વ્યૂહરચનાથી આગળ લઈ જઈને શાસનના વ્યાપક દૃષ્ટિકોણ પર લાવીએ. આ એક વાક્ય આખી ફિલોસોફીનો સારાંશ આપી દે છે. તમે નેતૃત્વ પર ધ્યાન કેન્દ્રિત કરો, તેઓ ચોકસાઈભર્યા રાજકારણને સંભાળશે. આનો સીધો મતલબ એ છે કે એક નેતાનું સાચું કામ લોકો સાથે જોડાવાનું, એમની સમસ્યાઓ સમજવાનું અને એક વિઝન આપવાનું છે. જ્યારે ડેટા આધારિત સિસ્ટમ ચૂંટણીના ગણિત અને વ્યવસ્થાપનને સંભાળી લે છે, ત્યારે નેતા લોકોની સેવા કરવા માટે ખરેખર મુક્ત થાય છે. અને અંતે આ બધું વિશ્લેષણ આપણને એક મૂળભૂત સવાલ પર લાવીને મૂકી દે છે: શાસન શું છે? ફક્ત દર 5 વર્ષે અપાતું એક વચન, કે પછી એક એવી સિસ્ટમ જે સતત, પારદર્શક અને જવાબદારીપૂર્વક પરિણામો આપે? કોઈપણ લોકશાહીમાં નાગરિકોની અંગત માહિતીની ગોપનીયતા અને તેમની સંમતિનું સન્માન કરવું એ સારા શાસનની પહેલી શરત છે. એક મજબૂત સિસ્ટમ આ મૂલ્યોનું રક્ષણ કરે છે અને વિશ્વાસનું નિર્માણ કરે છે. If you want to become a people-centric leader and uplift your constituency, get in touch with blueprintstrategies.ai at mgr@blueprintstrategies.ai or call 08042041602. Purpose beyond politics.